હિંમતનગરના રણાસણ નજીક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. કાપડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. મોડાસાની હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ રણાસણ જવા રવાના થઈ હતી. કુલ 4 ફાયર ટીમો ઘટનાસ્થળે રવાના કરાઈ હતી. ભીષણ આગને લઈને 2 કિલોમીટર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગમાં કાપડ અને કાચો માલ સહિતનો આગમાં લપેટમાં આવી જતા મોટી સંખ્યામાં નુકસાન થયું હતું. ગાબોઈ પોલીસ અને હિંમતનગર મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગમાં કોઈ જાનહાની નથી. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, મોડાસા, ઈડર અને ખેડબ્રહ્મા સહિતના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે 10 કરતાં વધુ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન. જે કે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. બીએમડી કંપની કરીને છે, એના અંદર આગ લાગેલી હતી અને એનો મેસેજ મળતા આપણે હિંમતનગર ફાયર ટીમ રવાના કરેલી હતી. ત્યારબાદ આગની તીવ્રતા જોતા આપણે બ્રિગેડ પર જાહેર કરેલો અને આ કંપની ખુલ્લામાં આવેલી છે, જેથી કરીને વિન્ડ ડાયરેક્શનની એક મહત્વની ભૂમિકા ભજવાઈ ગઈ. એમાં પવન અમે જે બાજુ જતા હતા એ બાજુ પવન આવતો હતો. એના વિરુદ્ધ સાઈડ જઈને અમે આગને બુઝાવવાનો પ્રયત્ન કરેલો છે. અત્યારે હાલ 50% સ્થિતિ કાબુમાં આવેલી છે અને જે વોટર સપ્લાયની જે જરૂરિયાત છે એ મુજબ અમે વોટર સપ્લાય કરી રહ્યા છીએ.